ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરાના વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પાદરા જંબુસર રોડ પર મુવાલ ચોકડીથી વડુ તરફ દારૂ ભરેલ 4 વ્હીલ ગાડી જોતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને ગાડીમાંથી ₹3.60 લાખનો ઇંગ્લિશ દારૂ સહિત ₹5.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા। પાદરાના વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડુ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઈને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ટાટા ઇન્ડિકા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને શાનપુર તરફથી મુવાલ ચોકડી તરફ જઈ રહ્યો છે, જેથી શાનપુર તરફથી આવતી ઇન્ડિકા ગાડીને ઊભી રાખવા ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે પાદરા જંબુસર રોડ પર હંકારી વડુ તરફ ભાગવા ગયો ત્યારે પોલીસે ખાનગી વાહનથી ગાડીનો પીછો કરતા ચાલકે પૂર ઝડપે ગાડી ભગાવતા કેનાલ રોડ પરથી ભુજ પાસે આવેલ રોડ સાંકડો હોવાથી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી સાઈડમાં ઉતરી જતા માટીમાં ફસાઈ ગઈ હતી। ત્યારબાદ ચાલક ભાગવા જતા 2 જણાને પોલીસે પકડી કાર્યવાહી કરી હતી। પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 437 જેની કિંમત ₹3,60,000 જપ્ત કરી દારૂ મોબાઈલ જેની કિંમત ₹5,000 ઇન્ડિકા ગાડી જેની કિંમત ₹1.5 લાખ મળી કુલ કિંમત ₹5,15,747નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પકડાયેલ ઇસમોમાં વિજયસિંહ રાજપૂત જે રહેવાસી ઉદયપુર અને સુમેરસિંહ સિસોદિયા જે રહેવાસી રાજસમતનાથ દ્વારાનો સમાવેશ થાય છે। તે બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। રિપોર્ટર સાકિર સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।